જઈએ આપણે ડ્યુટી એ એકડી મૂળા ભરેલી દેખાણી જોઈ લી. જમવાનું બની ગયું ને આપણે જમવા બેસી ગયા. બધા દારૂ લેવા હાટુ પર ટાઈટ તો આપણે બનાવી હારી એ કે એ બનાવતી હારી હવે ભાઈ નીકળી તારી પુત્રી હતી ને બચ્ચા દીધા હે તો હે ને. હેલો દોસ્તો, થઈ ગયા ખાઈ પીને નવરા અને હવે જઈએ આપણે ડ્યુટીએ. વાગ્યા સવારના 8:30 અને વેધર જોઈ લ્યો ભાઈ. પછી આપણે નીકળી ગયા ડ્યુટી જવા હાટુ ને ફોગ જોઈ લ્યો કેટલી બધી. આમ વેધર આખું ઠંડુ ઠંડુ જ રહે, તડકો નથી નીકળતો. 6 ડિગ્રી ને 7 ડિગ્રી તાપમાન થઈ જાય, બહાર નીકળવાની ઈચ્છા નથી થતી. પછી જ્યાં આપણે બપોર ઘરે જતા ને ત્યાં આખી રેકડી મૂળા ભરેલી દેખાણી જોઈ લ્યો. હેલો દોસ્તો, આવી ગયા આપણે ઘરે. હવે ખાઈ પીને આરામ કરી લઈ થોડીક વાર. જમવાનું બની ગયું ને આપણે જમવા બેસી ગયા. જમવામાં શું બનાવ્યું એ જોઈ લઈએ આપણે. જમવામાં બનાવ્યું વટાણા બટેટાનું શાક, ગોળ, રોટલી ને છાશ. હેલો દોસ્તો, વાગ્યા 3:30 અને આપણે જાય છીએ ડ્યુટીએ જવા માટે. તો વાગ્યા હતા 6:30 અને આપણે નીકળી ગયા ઘરે જવા હાટુ. જો ડાબા હાથ ઉપર 2 દુકાન દેખાય ને, દૂધ લેવા હાટુ નતું ભાઈ, બધા દારૂ લેવા હાટુ પર ટાઈટ બહુ પડે ને એટલે તારું આમ જ વેચાય. દીવા કરતી હતી અને આપણને લાગી હતી ભૂખ, તો આપણે બનાવી લીધી ભેળ. તો દેખાડી કેવી છે એમ ભેળ. પછી કહીજો આપણે બનાવી હારી એ કે એ બનાવતી હારી એ ભેળ જોઈ લો. કોની ભેળ હારી છે કોમેન્ટ કરીને કહી દેજો. આપણે બનાવી હતી કે મમતા બનાવે એ હારી. દોસ્તો આવી ગયા એ આપણે જમવા, તો જમી લઈ. જમવામાં શું હોય એ બતાવી દઈ. જમવામાં એ બાજરાનો રોટલો, ઘી ચોપડેલો, મેથીની ભાજી અને દૂધ. તારીમાં દૂધ હો ભાઈ, આજ તો તારી કાઢી હે દૂધ લેવા હતું. કેદુનું કહે કાઢ દો પણ આજ નીકળી તારી. એ પછી મેં જઈને કાઢી તઈ. હા, ખોટું ન બોલાય એટલું બધું. સારું હાલો ભાઈ ખાઈ લઈ. આપણે આવી ગયા કાર્ય દોર્યા તો દૂધ લઈ લીધું હે અને પાઈ દઈ હવે દૂધ એને. તો ડેલો કહેલો ને ત્યાં જ સામે ઊભું હતું, કીધું હાલો પાઈ દે. આપણું ભાઈબંધ જૂનું હે આવ્યું હે ને એકલા પીવડાવી દીધું દૂધ. અને હમણાં કેટલા દીથી આવી નહોતી એનું કારણ એમ, એટલે આપણે કાલ પરમથી ખબર પડી કે આ પુત્રી હતી ને બચ્ચા દીધા હે હમણાં, સમજ્યા? તો એટલે એ આવતી નહીં. હવે તો ત્યાં જોયું બચ્ચા મોટા થઈ ગયા, જોઈને આવ્યો અહીંયા અંદર જઈને. કેમ કે અહીંયા જઈ ન હોય એવું જે પાર્ટી પ્લોટનું જે ગ્રાઉન્ડ રહ્યું ને એમાં બચ્ચા દીધા. એટલે આપડા ભાઈ છોકરીને ફોન આવ્યો, તેની યાર વાતો કરી. પછી 12:30 આપણે નાઇટ ડ્યુટી જતો ને ત્યાં જોયું ને કે એક્ટિવા તો હે ને. પછી યાદ આવી કે હાઈન આવ્યા હતા ને તો બાઈને રાખી દીધું હતું પાણી લેવા જતું ને એટલે. તો અહીંયા જ રહી ગયું હતું. મકાન માલિકે તાળું મારી દીધું. એને જોયું નહીં કે એક્ટિવા અંદર હે કે નહીં એમ. ભાઈ ઉપડી જતા જ તો બચી ગયા આપણે. યુપીમાં ઉપડી જાય જો તાળું મારેલું હે ને મકાન માલિકે.